સુરેન્દ્રસિંહ હિંમતસિંહ જાડેજા, માજી સરપંચ માતાના મઢ ગ્રામ પંચાયત. ને માતાના મઢની આજુબાજુ એવી કોઈ મોટી સિટી નથી, છતાં પણ નવરાત્રિ દરમિયાન 8 થી 9 લાખ લોકો દર્શનાર્થે આવે છે અને વર્ષ દરમિયાન 25 થી 30 લાખ લોકો માતાજીના દર્શનાર્થે આવે છે. અને એ જ બતાવે છે કે મા કલયુગની અંદર પણ હજુર છે, લોકોની આસ્થાઓ પરિપૂર્ણ કરે છે, માતાજી એમને પરચા પૂરે છે તો જ આવતા હોય. કારણ કે કલયુગની અંદરમાં આ માનવ કે મા બાપનો પણ ભરોસો ન કરતો હોય, તો એમાં આસ્થા પરનો ભરોસો કરી ને છેક મુંબઈથી હાલીને માતામાં આવતા હોય છે. એ માના પ્રચાર છે ને માનો પરચો છે. એટલે માનો પરચો બીજું કંઈક કહેવાનું કંઈક હવે આના પર કંઈ રહેતું નથી. નવરાત્રિ દરમિયાન જે લોકો હાલીને આવતા હોય છે એના માટે પણ સમગ્ર રસ્તાઓ પર છેક કચ્છનો સુરજબારીથી ચાલુ થાય ત્યાંથી કરીને માતાના મઢ સુધી દર 1 કિલોમીટરે 2 થી 3 કેમ્પ સેવાભાવી કરતા હોય છે. એટલે નવરાત્રિ દરમિયાન માતાજીના દર્શનનો લાવો લેવો એક મહામૂલો પ્રસંગ હોય છે, એમાં લાવો લેવો એક ભાગ્યશાળીને અહીંયા આવવાનો મોકો મળતો હોય છે.